તો જય માતાજી મિત્રો અને જય રમાપીર બધાને। આપણે હારમાં ચા પાણી કરીને કેમેરો ચાલુ કરીને સીધા આવતા રહ્યા ખેતરમાં એટલા માટે આવવું પડ્યું કે આપણી બાજરી પડી હતી લણેલી। આ જોઈ શકો છો, આ રહ્યું આપણું ખેતર જે આપણે બાજરી લણીને લાવ્યા અને હવે કંઈ ઢગલો કર્યો હતો। રાતે વરસાદ આવ્યો હતો તે ચેક કરવા આવ્યા હતા કે બાજરી પલળી નહીં, એટલે રાતે મિત્રો ઢોકીને તો જ્યાં હતા પણ વાવાઝોડું હતું બહુ, એટલે કીધું રાતના કોઈ વાયરાના લેવાથી કોઈ તરાપડું ખસી ગયું અને આપણે કીધું બાજરીના અંદર પાણી જીવ તો નહીં, ચેક કરવા આવ્યા હતા પણ મિત્રો જોઈ શકો છો અંદર પાણી તો જીવ નહીં અને કોઈ બગાડ થયો નહીં આપણે તો। અને અમુક જગ્યાએ હું જોઈને આવ્યો હતા પહેલાં કે બચારાઓને ખેતરની અંદર બાજરી લણેલી પડી છે અને બધા ઢગલા પલળી ગયા છે। આપણે તો કોઈ નુકસાન નહીં, અને તમારે મિત્રો આવી રીતના લણેલી પડી હોય ભેગી કરેલી હોય તો ફટાફટ ખટક કરજો અને લઈ લેજો, કારણ કે વરસાદ હવે ગમે ત્યાં થઈ શકે છે। અને આપણે તો હવે ઘટાડવાની છે, હમણાં 10-11 વાગે ઠેસર આવે હું 10-11 વાગે ઠેસર આવે એટલે સીધી કઢાઈ જ નાખવી। હવે વાટ જોવી નહીં, થોડી લીલી છે પણ કંઈ વાંધો નહીં, કઢાઈ જ દેવી છે, કારણ કે પલળ છે તો હાવ કે રહો। અને આ મિત્રો તમારા ગામમાં રાતે વરસાદ હતો કે નહોતો એ કોમેન્ટમાં જણાવજો। આપણે તો વરસાદ હતો। હું રહું છું બસ્સુ ગામની અંદર, જે વડગામ તાલુકાના અંદર આવે છે। અને જોઈ શકો છો આ રહી આપણી બાજરી। તો મિત્રો મળીએ આપણે બીજા બ્લોગની અંદર, એટલે બ્લોગ આપણે ખતમ કરીએ। તો જય માતાજી બધા મિત્રોને અને જય રમાપીર, અને તમારા ભાઈને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં। મળીએ બીજા બ્લોગની અંદર।